નમસ્કાર. આપને આ કોલ માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના કાર્યાલય ગાંધીનગર ગૃહ વિભાગથી કરવામાં આવી રહ્યો છે. મંત્રીશ્રી સમક્ષ કરેલ રજૂઆત અંતર્ગત પોલીસ અધિકારીને મળેલા છો કે કેમ, આ અંતર્ગત આપનો અભિગમ મેળવવા માટે આપને આ કોલ કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગાંધીનગર ગૃહ વિભાગની ઓફિસમાં હું છું અને અહીંયા અલગ અલગ ઓફિસીસ છે અને એક ફીડબેક સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે ગૃહ વિભાગ દ્વારા. એ ફીડબેક સેન્ટર એટલે છે કે એ અરજદારો એટલે જેને કમ્પ્લેન કરી છે એને ફોન કરી અને સામાન્ય જનતાને ફોન કરીને કેવી રીતના પોલીસ કામ કરે છે, તમારી આસપાસના જે પોલીસ સ્ટેશનમાં જો તમે ગયા છો તો ત્યાંથી તેમને કેવો રિસ્પોન્સ મળ્યો છે, પોલીસ વિશે તમારું શું કહેવું છે, શું બદલાવની જરૂરિયાત છે, એ બધા માટે ફીડબેક લેવામાં આવે છે. હમણાં જેની શરૂઆત થઈ છે એ આખી જે ઓફિસ છે એ તમને બતાવી છે કેવી રીતના ત્યાં કામ થાય છે. લોકોને જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે શું સવાલ પૂછવામાં આવે છે એ બધું જ તમને બતાવવું છે. ઓફિસમાં જઈએ એટલે બહુ જ મહિલાઓ અહીંયા બેઠા છે અને એ બધા જ ફોન કરે છે, એક પછી એક અરજદારોને ફોન કરવામાં આવે છે અને એમના નામ લખેલા હોય છે. એમને નામ લખી અને એમને પૂછવામાં આવે છે કે તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ગયા છો, ક્યારે ગયા છો, તો તમારો અનુભવ કેવો છે, પોલીસ તમારી સાથે કેવો વ્યવહાર કરે છે, તમે ડીવાયએસપીને ઓળખો છો કે કેમ, તમે જ્યારે ત્યાં જાઓ છો તો એમ સરળતાથી મળે છે કે કેમ. અત્યારે બેન કોઈને ફોન કરી જ રહ્યા છે તો આપણે જોઈએ. કેમ પોલીસ સ્ટેશનના પીવાય અને ડીવાયએસપીની કામગીરી કેવી છે? જી સર, આપનો ખૂબ ખૂબ આભાર. તેઓ ફિલ્ડમાં જોવા મળે છે? જી સર. તેઓના જાહેર જનતા પ્રત્યેનો અભિગમ કેવો છે? જી સર. આપને ડીવાયએસપી સહેલાઈથી મળી શકે છે? જી સર. મંત્રીશ્રીનું કાર્યાલય આપનો આભાર વ્યક્ત કરે છે. આપનો દિવસ શુભ રહે સર. ધન્યવાદ. હલો, નમસ્કાર સર. મારી વાત હરેશભાઈ સાથે થઈ રહી છે? જી. આપને આ કોલ માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના કાર્યાલય ગાંધીનગરથી વાત કરું છું. આપે માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ સમક્ષ કરેલ રજૂઆત અંતર્ગત સંબંધિત પોલીસ અધિકારીને મળેલ છું કે કેમ? જી. આપની રજૂઆત અંતર્ગત પોલીસ અધિકારી તરફથી કેવો પ્રતિભાવ મળ્યો છે? જી સર. આપે નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત કરેલ છે કે કેમ? જી. પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાયએસપીની કામગીરી કેવી છે? જી સર. તેઓ ફિલ્ડમાં જોવા મળે છે? જી. તેઓના જાહેર જનતા પ્રત્યેનો અભિગમ કેવો છે? જી સર. આપને ડીવાયએસપી સહેલાઈથી મળી શકે છે? જી સર. તમે જે બાબત કીધી એ ચોક્કસપણે સર સુધી પહોંચાડવામાં આવશે. મંત્રીશ્રીનું કાર્યાલય આપનો આભાર વ્યક્ત કરે છે. આપનો દિવસ શુભ રહે સર. ધન્યવાદ. એટલે જ્યારે પણ કોઈને ફોન કરવામાં આવે તો 5 જેટલા બેસિક ક્વેશ્ચન છે એ પૂછવામાં આવે છે. આ ફીડબેક સેન્ટરનો મોટો શું છે તો મોટાભાગે બધાને ખબર છે કે પોલીસ અને જનતા વચ્ચે, એટલે જનતાને પોલીસ વિશે આપણે કંઈ પણ પૂછીએ, એટલે મેં પણ એક આખી પબ્લિકની જમાવટ કરી હતી અને એમાં જ્યારે પૂછીએ આપણે કે ભાઈ પોલીસથી તમને ડર લાગે કે પોલીસનો વ્યવહાર કેવો છે, તો મોટાભાગના લોકો ડરતા હોય છે પોલીસની વાત કરતાં. પણ બહુ જ સામાન્ય જનતા જ્યારે પોલીસ પાસે જાય છે તો એનો વ્યવહાર કેવો હોવો જોઈએ, જો કોઈ પોલીસ સ્ટેશનમાં જાય છે તો પોલીસ એમની સાથે કેવો વ્યવહાર કરે છે, એ ગૃહ વિભાગ સુધી પહોંચવું ખૂબ જરૂરી હોય છે. કારણ કે જે વચ્ચેનો બ્રિજ હોય છે એ બ્રિજ નથી બની શકતો અને આ ફીડબેક સેન્ટર એટલે જ ગૃહ વિભાગ દ્વારા શરૂ એટલે જ કરવામાં આવ્યું છે કે વચ્ચેનો બ્રિજ બને. એટલે સામાન્ય જનતા જે અરજદાર છે, જેની સાથે કંઈ ખોટું થયું છે, જે ન્યાયની અપેક્ષા સાથે પોલીસ સ્ટેશનમાં જાય છે, એને કેવો રિસ્પોન્સ મળે છે, એમાં શું સુધારા લાવી શકાય. કારણ કે દરેક જગ્યાએ કંઈક સુધારાની જરૂરિયાત હોય, એ આપણે સમજવું પડે કે ક્યાં સુધારાની જરૂરિયાત છે, આપણે એના ઉપર કામ કરી અને સુધારા લાવી શકીએ છીએ. પીઆઈ છે, ડીવાયએસપી છે, એ બધા જ લોકો જેવું કહેવાય છે કે મોટા અધિકારી હોય અને પછી જ્યારે જનતા એમની પાસે જાય તો એ આસાનીથી મળી નથી શકતા હોતા. પણ હવે જો ફીડબેકમાં એવું કહે છે કે ભાઈ આસાનીથી નથી મળતા તો એની સામે પણ એક્શન લેવાઈ શકે છે. એટલે પીઆઈ ડીવાયએસપી જેવા અધિકારી જે આસાનીથી લોકોને મળતા નથી, એ લોકોની બદલીથી લઈને બીજા એક્શન જો એમના સામે કમ્પ્લેન આવે
આવે છે, જનતા નાખુશ છે, તો એ બધું પણ થઈ શકે છે. એટલે ઓવરઓલ જે આખું ફીડબેક સેન્ટર ખોલવામાં આવ્યું છે, એ ફીડબેક સેન્ટર એ ગૃહ વિભાગ અને પોલીસ વચ્ચેનું જે જનતા વચ્ચે હતી એ જનતા માટેનું બ્રિજ છે કે એની જે પણ કમ્પ્લેન છે એ કમ્પ્લેન સોલ્વ થઈ શકે છે. અને બીજો પ્રશ્ન એ કે બહુ જ બધા લોકોને ફીડબેક આપવા હોય છે પણ પૂછવાવાળું કોઈ હોતું નથી. તો ગૃહ વિભાગે શરૂઆત કરી છે કે અમે પૂછીશું, અમને તમે જવાબ આપો કે શું પ્રશ્નો છે, તમે અમને કહો કે અમારે ક્યાં સુધારાની જરૂર છે. જ્યારે સુધારાની જરૂર લાગશે અમે તૈયાર છીએ સુધારા કરવા માટે. માત્ર હવામાં વાતો જ કરવાથી કશું જ નથી થતું, હંમેશા એક્શનથી જ કાંઈક થાય છે. ક્યાંય પણ જો સુધારાની જરૂર હોય તો એના માટે બધાએ તૈયાર રહેવું પડે એ સુધારા લાવવા માટે. ગૃહ વિભાગની આ શરૂઆત છે ને ખૂબ સારી શરૂઆત એટલે છે કારણ કે લોકો માટે પણ ખૂબ સરસ હશે. લોકોને જો પૂછવામાં આવે કે તમે ફીડબેક આપો અને એ ફીડબેક પર કામ થાય, એ ફીડબેક પર અધિકારીઓને પણ ખબર પડે કે ભાઈ બધું જ એમને નથી ચાલતું, આપણે આ રીતના કામ કરવું પડશે, આપણી સામે પણ સવાલ થઈ શકે છે, આપણી સામે એક્શન પણ લેવાઈ શકે છે, આપણું કર્તવ્ય આ છે ને આપણે આ પૂરું કરવાનું છે. એ બંને વસ્તુઓ સરસ રીતના જો આ જે ફીડબેક સેન્ટર છે ત્યાંથી સરસ રીતના કામ થશે, લોકો પોતાની જાતે સવાલ કરતા થશે, પ્રશાસન પોતાની જાતે જે કામ છે પોતાનું કર્તવ્ય છે એ કરતું થશે, તો જનતાના બહુ જ બધા પ્રશ્ન આનાથી સોલ્વ થઈ શકે છે. નમસ્કાર. આપને આ કોલ માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના કાર્યાલય ગાંધીનગર ગૃહ વિભાગથી કરવામાં આવી રહ્યો છે. મારી વાત દીપકભાઈ ઠાકોર સાથે થઈ રહી છે? જી સર. મંત્રીશ્રી સમક્ષ કરેલ રજૂઆત અંતર્ગત પોલીસ અધિકારીને મળેલા છો કે કેમ, આ અંતર્ગત આપનો અભિગમ મેળવવા માટે આપને આ કોલ કરવામાં આવ્યો છે. જી સર. જી, નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત આપે લીધેલી છે કે કેમ સર? જી સર, બરાબર છે. આપના વિસ્તારના પીઆઈ તથા ડીવાયએસપીની કામગીરી કેવી છે? જી સર, બિલકુલથી સર. આપના વિસ્તારના પીઆઈ તથા ડીવાયએસપી આપને ફિલ્ડમાં જોવા મળે છે કે કેમ? જી, બિલકુલથી સર. સર, આપની આ વાત ચોક્કસથી આપણે સર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. જી, આપના જે ડીવાયએસપી સાહેબ છે, જાહેર જનતા પ્રત્યેનો એમનો અભિગમ કેવો છે? જી, ડીવાયએસપી સહેલાઈથી મળી શકે છે કે કેમ? જી, બિલકુલથી સર. આભાર સર આપનો. માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું કાર્યાલય ગૃહ વિભાગ ગાંધીનગર આપનો આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ.